આ વિડીયોને તમે પૂરેપૂરો જોશો એટલે તમને બધી જ માહિતી મળી જશે. તમારી જે મૂંઝવણ હતી એ દૂર થઈ જશે. પણ રાકેશભાઈ, કઈ મૂંઝવણ ને કઈ માહિતી અમને મળશે ને દૂર થશે? તો હું તમને કહું કે આ ભરતી એટલે કે પોલીસની ભરતી હતી, જેમાં સિલેક્શન થયું, જેનું સિલેક્શન થયું છે આરામ અને અનારમ એમને મળ્યું, એ તો કોઈ નથી સવાલ કર્યો, કંઈ નહીં. પણ જે મિત્રોને SRPFમાં મળ્યું છે એ મને સવાલ કરી રહ્યા છે કે રાકેશભાઈ, SRP એટલે કે આવી રીતના તમે નોકરી કરો છો એમ ફર કરવાનું હોય 3 મહિને કે પછી જેટલા મહિને બદલી થતું હોય એમ, આમાં સ્થાયી આવે ખરું? હા મિત્રો, જરૂર આવે, જરૂર. તો પછી એવા કયા ગ્રુપ છે રાકેશ, અમને જણાવો ને, કહો ને, તો અમને બી ખબર પડે. અમારા બી સારો માર્ગ છે, તો અમે બી એમાં ફરજ બજાવીએ તો અમે બી ફેમિલી સાથે રહી શકીએ ને. બધાનું સપનું એવું હોય કે ફેમિલી સાથે રહી શકાય એવી કંઈ ગવર્મેન્ટ જોબ કરીએ. તો હા મિત્રો છે, એ તમને જણાવું. એના પહેલાં સૌથી પહેલાં તમને કહું કે તમે જો મારી યુટ્યુબ ચેનલ પર આવ્યા હોય તો મારે તમારું સ્વાગત કરવું પડે. બધા જ મારા યુટ્યુબ ફેમિલીના મિત્રો, તમે કેમ છો? અને હું આશા રાખું છું કે તમે બધા જ મજામાં અને મસ્ત અને સ્વસ્થ છો. અને તમે પાછા એવું પૂછો કે રાકેશભાઈ, તમે અમને તો પૂછી લીધું, અમે તમને કહીએ છીએ કે કેમ છો રાકેશભાઈ, તો હું કહું છું કે બસ મજામાં છું, મસ્ત છું. તમારી જેવા દોસ્ત અને તમારા જેવી ફેમિલી મને મળી છે, તો હું તો મજામાં છું દોસ્ત. બાકી આજે તમને એના વિશે જણાવવાનો છું કે સ્થાયી ગ્રુપ કયું છે અને કયા કયા છે એ તમને જણાવીશ. તો મિત્રો, એમ તો તમને હું જણાવું ને, તો આપણે એક કેવડિયા એટલે કે 18મું ગ્રુપ છે. કયું? તો આપણે પેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી વાળું છે ને, 18મું ગ્રુપ કેવડિયા. ત્યાં તમારા સારા માર્ક હશે, ત્યાં તમને મળશે તો તમારું સ્થાયી ગ્રુપ, અને ત્યાં તમે રહીને નોકરી કરશો, મજા કરશો, બસ મજા આવી જશે. પછી કહેશો કે SRPમાં જલસા છે, મજા હશે. પણ જે મિત્રોને મેટ્રો મળશે એ મિત્રોને બી સ્થાયી ગ્રુપ છે. એટલે જે મિત્રોને મેટ્રો અને કેવડિયા ગ્રુપમાં મળે એમને સ્થાયી છે. બાકી બીજા મિત્રો જેમને બીજા ગ્રુપો મળ્યા છે એમને અમારી જેમ એટલે કે 3 મહિને બદલી થાય ને ફરવાનું ને બસ બધી જગ્યાએ તમને બી ફરવાનું મળશે, મજા આવશે. પણ થોડું દોસ્ત તકલીફ પડે, એ તો વાંધો નહીં. તમે સહન કરવાવાળા હોય, સહન શક્તિવાળા હોય, આટલું બધું 5 કિલોમીટર દોડીને આવ્યા હોય તો ફરવામાં તમને એટલો બધો કંટાળો ના આવે. અને આવે જેને અને જે સારી તૈયારી કરે તો એ મિત્રો તૈયારી કરીને બીજી સિવિલિયન જોબ, એટલે તમે ખુરશીમાં બેઠા બેઠા લખીને કે આ કરવાનું ફલાણ કરવાનું, એમાં જતા રહેશો. કારણ કે તમે સારી એવી મહેનત કરી હશે અને તૈયારી કરશો તો તમે જતા રહેશો. અને આ 2 ગ્રુપ તમને જણાવી દીધા. અને બીજું લગભગ, હા, બીજું કંઈક સવાલ હતો. હા, સોરી નહીં, યાદ આવી ગયું મને. એટલે કે આમ ભૂલી જાઉં અમુક વખતે કે શું કહેતા હતા. હા, ગ્રુપ ફાળવણી થાય તો મતલબ બધાને ગ્રુપ તો મળી ગયા. અને રાકેશભાઈ, અમારું સિલેક્શન થઈ ગયું છે SRPFમાં કે આરામ કે અનારામમાં. SRPFમાં મળ્યું છે તો અમારું જે ટ્રેનિંગ થવાનું હોય, ટ્રેનિંગ અમારી થાય તો એ અમારા ગ્રુપમાં જ રહેશે કે પછી બીજી જગ્યાએ રહેશે? તો મિત્રો, અમારી વખતે ભરતી થયેલી તો બહાર મોકલવાની વાતો કરતા હતા કે અમને બહાર મોકલીએ, અધર સ્ટેટમાં, બીજા રાજ્યોમાં મોકલીએ, જ્યાં એમને ટ્રેનિંગ કરાવીએ. તો નહીં મોકલ્યા. એટલે પછી આપણે એવું વિચાર્યું સરકારે કે ચલો આમને જે ગ્રુપ મળ્યા છે જ્યાં છે ત્યાં એમને ટ્રેનિંગ કરાવી દઈએ, અને ટ્રેનિંગ કરાવીને એમની POP પૂરી કરાવીએ અને નોકરી પર, ફરજ પર લગાવી દઈએ. એમ કરીને અમને પોતપોતાના ગ્રુપમાં આપી દીધી હતી ટ્રેનિંગ અને કરી દીધી. અમારું ગ્રુપ 5 એટલે કે ગોધરા, અને ત્યાં તમે ટ્રેનિંગ કરીને ત્યાં અત્યારે બી છે ને અત્યારે ત્યાંથી બીજી જગ્યાએ જ્યાં નોકરી જવાનું ત્યાં જઈએ છીએ મિત્રો. એટલે તમે એ મૂંઝવણમાં હતા કે રાકેશભાઈ, આ ટ્રેનિંગ કયા ગ્રુપમાં મળે, મતલબ ગ્રુપમાં કરાવે કે બીજી જગ્યાએ, એમાં હું મને કન્ફર્મ નથી અને હોય બી નહીં કન્ફર્મ. કારણ કે કદાચ એમને લાગે કે જ્યાં સુવિધા છે ટ્રેનિંગની અને જ્યાં કરાવવા જેવી છે ત્યાં થઈ જાય. અગર સગવડ ના હોય તો તમને બીજી જગ્યાએ મતલબ ગ્રુપમાં ફાળવણી કરી દે. બાકી તો બીજું કંઈ નથી દોસ્તો. આ SRP એટલે કંઈ તમે એવું માનો કે હાવ એ નથી. મજા છે, તમે જ્યાં જાઓ ત્યાં બધું તમને સુવિધા બી બધી ઉપલબ્ધ મળશે. બાકી ફરવાનું રહે અને સામાન બધું લોડ કરીને જવાનું રહે, એટલા માટે તમને કદાચ કાઠું લાગશે સ્ટાર્ટિંગમાં. બાકી તો બધી મજા છે દોસ્ત. જે મળ્યું છે એને બેસ્ટ બનાવવાની કોશિશ કરજો. બાકી આવી રીતના આપણે ફરી એટલે ક્યારેક વિડીયોમાં આમ ભણતા રહીશું નહીં, આવતા રહીશું અને તમને મળતા રહીશું. ને તમારો સાથ, સહકાર અને સપોર્ટ જેટલો મને મળે છે
એનાથી હું ખુશ છું. ને તમારી લાઈક આવે કે નહીં આવે, તમે મને જુઓ ને કોઈ દિવસ કોમેન્ટ કરો કે રાકેશભાઈ મજામાં છે, તમે જે બી ઇન્ફોર્મેશન માહિતી આપો છો એ સારી અમને ગમે છે, અમને મદદરૂપ થાય છે, એવું તમે કોમેન્ટ કરો, એ મારા માટે બહુ મોટી વાત છે. બીજું મને કશું જોઈતું નથી દોસ્ત, હા ને. બાકી તો આપણે બધા મજામાં રહીશું અને મજામાં રાખીશું. બીજું તો કંઈ કહેવા જેવું નથી ને. તમારી જે ઈચ્છા છે એ મને કોમેન્ટ કરજો. બાકી તમારે લાઈક કરવું કે નહીં કરવું, સબસ્ક્રાઈબ કરવું કે નહીં કરવું, આપણે કોઈને કશું જબરજસ્તી ક્યારેય કરાવવું નથી. એટલા માટે કહું છું, તમારા દિલથી કરવા લાગે ને તો કરી દેજો સબસ્ક્રાઈબ કે લાઈક કે શેર મિત્રો. બાકી તો બધાને આમ દિલથી હું તમને વાત કરું છું અને દિલથી તમને માહિતી આપીશ. બાકી એક કોમેન્ટ જરૂરથી કરજો. તમારી કોમેન્ટ હું રાહ જોઈશ અને વાંચીશ અને તમને પાછો રિપ્લાય આપીશ. અને તમને જે કદાચ માહિતી મળશે, નોલેજ મળશે, નહીં મને નોલેજ મળશે, એ તમને શેર કરીશ. અને ક્યારેક ઘરે કે જ્યાં ફરતા હોય, નોકરી કરતા હોય, એ તમને વિડીયો બતાવીશ અને તમે જોજો અને એન્જોય કરજો. તમારા કોમેન્ટની રાહ જોઈશ. બધા જેટલા બી જોઈએ એટલા મને જરૂરથી કોમેન્ટ કરજો. બાકી તો જય હિન્દ, જય ભારત, જય જવાહર, જય આદિવાસી. હવે ફરી પાછા ક્યારેક વિડીયોમાં મળીશું અને તમે આવતા રહેજો મારા મિત્રો. જય હિન્દ, જય હિન્દ, જય ભારત. આવા વિડીયો મળશે, મજા આવશે હો.